દાહોદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના અંતર્ગત બેઠક યોજાઈ। આજ તારીખ 4/7/2025 કરવાના રોજ સવારે 11 કલાકે જે મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના હેઠળ બેઠક યોજાઈ હતી। ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં યોજનાલક્ષી જે વિવિધ વિભાગો દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સરકારની અનેકવિધ યોજનાઓના લાભ મૂળ લાભાર્થીઓ સુધી પહોંચી રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા લોકોની પરિસ્થિતિ સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ધરતી આબા જનજાગૃતિ ઉત્કર્ષ અભિયાન હેઠળ કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના હેઠળ એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં વિવિધ વિભાગોએ કરવાની થતી તેમજ મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। આ દરમિયાન સંબંધિત અધિકારીઓ દ્વારા જંગલની જમીન ફાળવેલા લાભાર્થીઓની સામાજિક અને આર્થિક ઉત્કર્ષ માટેની જે યોજના હેઠળ આવતી વ્યક્તિગત સિંચાઈ કૂવાઓનો લાભ, પશુ ખરીદી સહાય અંગે વિગતો રજૂ કરવામાં આવી હતી। આ દરમિયાન કલેક્ટર યોગેશ નિરગુડેએ તમામ તાલુકાઓમાં આયોજનબદ્ધ રીતે શિબિર યોજી પ્રજાકીય કાર્યો ઝડપથી પૂર્ણ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી। આ સાથે પશુ આરોગ્ય, ખેડૂત નોંધણી, આરોગ્ય તપાસ જેવી વિવિધ લાભો માટે શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ અભિયાન હેઠળ તમામ આદિવાસી બહુલ્ય વિસ્તારોમાં શિબિરોનું આયોજન કરવામાં આવતું હોય છે, અને જેથી કરીને આદિવાસી સમુદાયના જે લોકો છે, આદિવાસી સમાજના લોકો છે, તેઓનો વિકાસ માટે ચાલી રહેલા યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે, તેનો લાભ યોગ્ય લાભાર્થી સુધી પહોંચે તે માટે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। દાહોદ જિલ્લાના 512 જેટલા ગામડાઓને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે, અને આ અંતર્ગત દરેક તાલુકામાં શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તાલુકા સ્તરે તાલુકા વિકાસ અધિકારીને નોડલ અધિકારી બનાવવામાં આવ્યા છે, જેથી કરીને તાલુકા લેવલે કામગીરી સરળતાથી અને વધુ ઝડપી બની શકે અને વધુ ઝડપી લોકોને લાભ મળી શકે। આ નિમિત્તે જિલ્લા વિકાસ અધિકારી, પ્રાયોજના વહીવટદાર, નિવાસી અધિક કલેક્ટર તેમજ ગરબાડા ધારાસભ્ય અને દાહોદ ધારાસભ્ય સહિત અન્ય સંબંધિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા।